એવરીવન, વેલકમ બેક ટુ ધ ન્યૂ વ્લોગ. આજના નવા વ્લોગમાં તમારા સૌનું સ્વાગત છે. તો આજે છે 23 ફેબ્રુઆરી અને આજે છે મહાવદ દસમ ને અત્યારે વાગી ગયા છે સાંજના 4, એટલે બપોર પછીના 4, બપોર વાગ્યાનો ટાઈમ થઈ ગયો છે. ને આજે તમે જો કેટલા ટાઈમથી અમારા બાલ્કનીનો વ્યૂ નહોતો બતાવ્યો હોય તો આજે તમને ફાઇનલી વ્યૂ બતાવી દો. અને બાલ્કનીના જે છોડવા છે ને તે ઓલમોસ્ટ બળી જ ગયા છે, કારણ કે 15 દિવસ સુધી ધ્યાન આપ્યું નહોતું. એટલે બધું તમને હું જો ધીરે ધીરે બતાવું. તો જો આપણા બાલ્કનીના છોડ છે તો જુઓ, આમાં તો નકરા પાંદડા ડાયરેક્ટ ખા વધ્યા છે. આમાં તો ફૂલ તો કંઈ દેખાતું નથી ને એવું છે. તગડ પણ જો બિચારી, ને પાણા ફાંડનો છોડ ઝારનો છે ત્યારનો એવડો ને એવડો છે, કાંઈ અપડેટ નથી. અને આ છે આપણી ધનવેલ. તો ધનવેલમાં થોડુંક બળી ગયું છે અને અહીંયા પહોંચી છે એવું કંઈક છે. અને આ તું આપણે પેલું અપારાજીત, મતલબ પેલું કોયલવેલ તો હા ઉડી જ ગઈ, પાંદડાઈ નથી, નકરી ડાળખી વધ્યું છે. તો આવું બધું છે. છોડવાનું છે ને બધું ફરીથી ધ્યાન આપીને ફરીથી કંઈક વાવવું પડશે ને કરવું પડશે એવું લાગે છે મને. અને આ બાજુ આપણે ચકલીનો માળો યુઝમાં લે છે ચકલી, અને આજે જ આપણા ચોખાનું છે ને ભર્યું છે, આખું ખાલી થઈ ગયું, તો એટલું એ લોકો ખાય છે. અને સામે જો મસ્ત મજાનો વ્યૂ છે એકદમ. મને લાગે ખેતરમાં છે ને પાછું વવાઈ ગયું છે, કારણ કે જો સીધા પટ્ટા થઈ ગયા છે ને ગ્રીન ગ્રીન પણ કંઈક દેખાય છે, એટલે આઈ થિંક એ લોકોએ વાવી દીધું હશે. ને આ ખેતરમાં છે ને બાકી હશે એવું લાગે છે મને હજી. અને સામે તમને જે બ્લુ કલરનું દેખાય છે ને એ છે ને મેટ્રો ટ્રેન છે ને એના કંઈક પુલનું ને એનું કંઈક કામકાજ છે, આપણને ખબર નથી. રોનકને સારી રીતના ખબર હશે. આવો તો ખરું, આ બ્લુ કલરનું છે ઓલપણે, એ શેનું છે? આ જો બ્લુ દેખાય છે આ બધું. ઈ છે ને જો થોડીક આ બાજુ આવી ને આવી જો ઓલું ઊંચું કર્યું. હજી ક્યાં ઊંચું કર્યું? હરખું જો આ જે દેખાય ને સફેદ સફેદ આડું, ઈ ઓલો બીમ ની ઉપર મૂકશે. આમ બે બીમ હોય ને બે વચ્ચે મૂકશે. એવું છે એમ ને? હવે ત્યાંથી શું કરે, ત્યાંથી આમ ચડાવે પછી આમ ધક્કા માર્યા કરશે. તો જો અહીંયા છે ને બીમ તો આવી ગયા છે. આ બીમ વ્હાઈટ કલરના દેખાય છે, એની ઉપર મૂકવાનું છે. એની ઉપર મૂકીને આમને પછી એમનો ફરક હોય છે. તો મેટ્રો ટ્રેનનો અવાજ આવે છે કે નહીં આવે? મેટ્રો નથી, બુલેટ ટ્રેન છે. બુલેટ ટ્રેન છે? હું તો મેટ્રો બુલેટ ટ્રેન નો શું અવાજ? આમ આપણે જવા આવશે તો વહી જાય. એવું છે? તો કાંઈ નહીં, જ્યારે પણ બુલેટ ટ્રેન ચાલશે ને ત્યારે તમને બતાવશું કેવી સ્પીડમાં જાય છે. હવે કેમેરામાં કેચઅપ થાય છે કે નહીં કહું તો શું આપણે જવા આવશે ને ત્યાં વહી જાય. મને નથી લાગતું એવું, થોડુંક તો કેચઅપ થાય છે. તમારા ઊભું એવું પડો. કાંઈ નહીં, ઊભા રહેશે તો બીજું હું 300 ની એમ કે 300 ની સ્પીડ છે બુલેટ. 300 ની સ્પીડ હોય તો ખાલી ઓલી ટ્રેન, અને એ તો કઈ ઓલી ટ્રેન ની ઘોડે મોટી જ નહીં, ન કરે એમ થાય કે ગઈ નહીં કે હાલી જાય. એની કરતા ટૂંકી ગઈ ટ્રેન. કાંઈ નહીં, જોશું હવે હાલો. સુમ થઈ જાય. કેવી રીતના શું થાય છે કે ઇન્ડિયાની બુલેટ ટ્રેન છે એટલે કંઈ કહેવાય પણ નહીં, ધીમી સ્પીડે હાલતી હોય. હવે જોઈએ શું હોય. તો ચાલો, અત્યારે વાગી ગયા છે 4 અને બપોર પછી આપણે જવાનું છે મેરેજમાં. તો સૌથી પહેલાં આપણે ભેળ ખાઈ લઈશું, પછી તમને છે ને ગિફ્ટ રોનકે મને આપી છે, તમને ગિફ્ટ બતાવું. ત્યારબાદ આપણે છે મેરેજમાં જવા માટે રેડી થઈ જાવી, અને મેરેજમાં જશું તો ત્યાં પણ કંઈક હશે તે તમને બતાવશું. તો ચાલો, અહીંયા માસ્ટર છે રોનક મેચ જોતા બનાવે છે ભેળ. અને પેલા મને મારા હાથની જ ભેળ ભાવતી, પણ હવે તમારા હાથની ખાધી ને પછી તમારી જ ભેળ ભાવે છે. મારા હાથમાં શું છે? કન્યા મારા ઘરે હું જ બનાવતી ભેળ. હા, અને એ જો પપ્પા પણ ભેળ ખાય છે. જય શ્રી કૃષ્ણ પપ્પા. તો ચાલો બધા ભેળ ખાવા માટે. કોની મેચ છે? મેચ કોની વચ્ચે છે? બરોબર. એમાં હું ને ફરક, ગમે એની મેચ જોવામાં એમાં હું ઇન્ટરેસ્ટ. એ ઓલું જોતો તો પછી આવ્યું એટલે શરૂ કર્યું, બાકી મને ખબર નથી સ્ટોરી કે શરૂ છે. બરોબર. તો ચાલો બધા ભેળ જોવી એમ. તો જો અત્યારે વાગી ગયા છે 4:30 અને આપણે જવાનું છે મેરેજમાં. તો હજી થોડોક ટાઈમ છે ને, ત્યાં સુધીમાં તમને આ ગિફ્ટ બતાવી દઉં, કારણ કે મેરેજમાં તો આજે જાન આવવાની છે એવું છે. જાનમાં આપણું કઈ કામ નથી, જાનમાં આપણે કઈ જવાનું નથી. તો આજે મારી ગિફ્ટ બતાવી દઉં. અને આજે છે ને બહુ બધી ખરીદી થઈ ગઈ છે. ગિફ્ટ બતાવો પેલા, જો પાર્ટી તો આવી ગઈ છે. પાર્ટી એટલે કેવી પાર્ટી? ખાટલા ભરવાની પાર્ટી. આપણે ખાટલો ભરવાનો છે હવે. એટલે ખાટલો ભરવાનો છે ને રોનકને હારો ખાટલો ભરતા આવડે છે, અને જ્યારે ભરશે ને ત્યારે તમે જરૂરથી વ્લોગ બતાવજો. બોલું ને બાજુ બે દાંત કાઢે, કેવું બોલે એમ. હા, પાર્ટી છે આ ખાટલાને ભરવાની. અને બીજું તો આજે ઇસ્ત્રી હોય લઈ આવ્યા. આ તો બહુ ખરીદી કરી છે. જો બતાવું ઇસ્ત્રી.
ના ઇસ્ત્રી પાછી બહુ ગમી અમારે જ્યારે પડેલ છે એમાં આમ જોઈ સેવી ને અમારી ઇસ્ત્રી લઈને બહુ વજનવાળી આવી ગઈ છે ત્યારે અમે આવી ઇસ્ત્રી બહુ ગોતી અમને સૌથી પહેલા અમારે આવી ઇસ્ત્રી હતી અને દૂધાઈ કલર હતો એ ખરાબ થઈ ગઈ એટલે આ ઇસ્ત્રી મને બહુ એકદમ હળવી છે ભલે 2 વાર હાથ કરવો પડે એ જ ને હળવી હોય ને તો ફટાફટ ઇસ્ત્રી થઈ જાય વજનવાળી છે ને કાંડું દુખવા મળે એવું પાટી આ તો ઇસ્ત્રી છે ઇસ્ત્રી ઈ તો ઇસ્ત્રી છે તમે કેમ ઇસ્ત્રી કરતા તમારી ઇસ્ત્રી આવતી અમારી ઇસ્ત્રી હતી નહીં બાપા તો કપડાની ઇસ્ત્રી કરવાનું થાય તો એમને હકેલી નથી એમને વગેરે મૂકી દો તો પેલા એ ટાઈપના કાપડ નહોતું ને અત્યારના કાપડ બધા કેવા કાપડ એવું નહોતું બરોબર હા અને અત્યારના કાપડ હતું. ખાદી વધારે પેલા સાદું કાપડ. ખાદી કાપડ હોય ને ખાદીમાં ઇસ્ત્રીની કઈ બહુ જરૂર ન પડે અત્યારે ઇસ્ત્રી વધારે સૌથી વધારે એમાં કોટન કાપડ હોય ને ઇસ્ત્રી એટલે વધારે જરૂર પડે. નહોતી. છે તો એવું હતું ને ચાલો તમને હું ગિફ્ટ બતાવી દઉં તો આ બોક્સ આપણું છે ગિફ્ટનું આ તો રોનકે મને 14 ફેબ્રુઆરી આપ્યું હતું પણ એમાં એવું હતું કે અમે લગ્નમાં હતા 14 ફેબ્રુઆરી એટલે વેલેન્ટાઇન વાળું ગિફ્ટ પણ એમાં તો અમે તો લગ્નમાં હતા અમે નહીં તું લગ્નમાંથી હું આયા જ હતો તમે અહીંયા હતા પણ હું લગ્નમાં હતી અમદાવાદ લગ્ન કરવા ગયા હતા એટલે હું છે ને દોડાદોડીમાં કંઈ બતાવી શકી નહોતી અને એવું બધું હતું તો ચાલો હું તમને બતાવું બધા સેટ જ છે નેકલેસ ડાયમંડના રિયલ ડાયમંડના ના ના રિયલ ડાયમંડના નથી આ તો મારું છે એ જ છે આ રોનકનું નથી ગિફ્ટ તો જો આ એક મસ્ત છે હવે તો બધું વિખાઈ ગયું કેટલી વાર મેં કાઢવાનું કર્યું છે ને એટલે તો આ જો ગ્રે કલરનો ડાયમંડનો સેટ છે આ મસ્ત હેવી અને બ્રોડ પટ્ટો આવે છે આવો તો એક આ છે તમે કોમેન્ટ કરજો તમને જે ગમતો જાય ને એ તો નંબર 1 ગ્રે કલરનો અને પછી અને હું હમણાં તમને કહું રોનકે કેવી ગિફ્ટ લીધી છે ને એક આરે એને 4 સેટ મગાવ્યા છે પણ તમને કહું સિમિલારિટી તમે જોજો એમાં કેટલી છે કે અને એક જુઓ બતાવું ને તો દેખાય એક આ છે પિંક કલરનો પટ્ટી પતલી એવી પટ્ટી છે અને એને ચગદું આવે છે આવી રીતના અને એની ઇયરિંગ્સ બતાવવી પડશે તને ખબર બતાવી કે તો નહીં જો એની ઇયરિંગ્સ આવી છે આવી આ એક પર્પલ જેવો છે હવે હું બતાવું તમને પિંક કલરનો આ તો મેં એકવાર પહેરી લીધો છે થોડોક મોટો આપ્યો ને લગ્નમાં બધે પહેરાઈ જાય આ છે પિંક કલરનો આ મેં પહેર્યો હતો જાનમાં અને એની બુટી છે આવી પોટ ફ્લાવર પોટ જેવી અને બીજો એક છે બે સિલ્વર ને બે પિંક એવું શું રોનક ને એમ છે કે અત્યારે તો મેં કોઈ આપો નથી ને એકારે હું 4 આપી દઉં એમ કેમ એકારે 4 મારા એક ગિફ્ટ આપે એકારે 4 કોણ આપે મને એમ થાય હું આપું અને ઘડી તો મને વિશ્વાસ જ નથી થયો કે 4 સેટ એમ એક આપે હાલો ને આપે છે તો આ જે બીજો છે ડાયમંડનો આવો આવી રીતના છે તો આ 1 2 3 ને 4 સેટ છે તમને કયો વધારે ગમ્યો હોય તમે જરૂરથી કોમેન્ટ કરજો મને સૌથી વધારે ગમે છે આ પિંક કલરનો અને પછી આવડો આ ગમે છે પછી આ પર્પલ કલરનો લાસ્ટમાં આવડો આ તો આ તો આપણું વેલેન્ટાઇન ડે ગિફ્ટ રોનકે આજે આપણે આપ્યું હતું ને આજે આપણે બતાવી તો એવું બધું છે તો બાને પૂછ્યું બા તમને આમાંથી કયું ગમ્યું ડોકમાં પહેરવા ગાડી નહોતું અમે કોઈ નહોતું ભાડ્યું આવું અત્યારે આમાંથી કયું ગમે છે તમને ત્યારે ગમે બધા ગમે મને બધા ગમ્યા હા એમ તો બધા સારા જ છે તો હવે બધા કોમેન્ટ કરે પછી પ્રાઇસ કેવી છે કે અગાઉથી પ્રાઇસ કહી દેવી છે કોમેન્ટ કરે પછી વિચારશું હાલો ને અને હા અમે લગ્નમાં ગયા હતા ને અમદાવાદ તો બધાની ઘણી કોમેન્ટ આવી છે કે રાધિકાબેન સરસ લાગતા હતા ફેમિલીના બધા મેમ્બર સરસ લાગતા હતા સોનલબેન સરસ લાગતા હતા સોનલબેને ડાન્સ મસ્ત કર્યો તમારી બધાની મસ્ત મસ્ત કોમેન્ટ આવી છે ને અમારે તમારો ખૂબ ખૂબ આશા બાબુની ઘણી કોમેન્ટ આવે છે કે તમને બહુ મિસ કરીએ છીએ કે હાલો બપોરના 12 વાગ્યે છે બધા જમવા માટે આવી જાઓ મેસેજ કરતા ગ્રુપમાં એમ કે હવે બધું બહુ યાદ આવે છે તો ઘડીક થોડાક દી તમને એવું લઈ ગયું કારણ કે બહુ મજા આવી ગઈ અમદાવાદ લગ્ન કરવાની એકારે બધા સૌથી વધારે મને રીલ્સ બનાવવામાં બહુ મજા આવી કેટલી રીલ્સ બનાવી હજુ મારે એડિટ કરવાની બાકી છે રીલ્સ અને જો તમે રીલ્સ ન જોઈ હોય ને તમારે ઇન્સ્ટાગ્રામ આઈડી છે રાધિકા તળાવિયા એમાં ઘણી બધી મેં રીલ્સ મૂકી છે મેરેજની તો તમે છે ને જરૂરથી વિઝિટ કરી આવજો અને એકની જે કોમેન્ટ આવે છે શિલ્પા પાનસરિયા શિલ્પા ભાભીની કોમેન્ટ આવે છે એમ
મને લાગે છે કોમેન્ટ છે ને સ્વરા કરતી હશે. સ્વરા સ્વરા કરે બ્લોગ છે. જોવા બહુ ગમતા, હા એટલે મને લાગે એને છે ને બહુ કોમેન્ટ એટલે મને લાગે ઈ જ કોમેન્ટ કરતી છે એમ. પણ સ્વરા કોમેન્ટમાં કંઈક લખ્યું છે પણ સરખું સમજાતું નથી હું લખ્યું છે એમ. સ્વરાંગ કે હરખું લેખ હા સરખું લખો. અને એવું લાગે ગુજરાતીમાં ટાઈપિંગ કરીને લેખ, મમ્મીને કે ગુજરાતીમાં ટાઈપિંગ કરી દે. અને સ્વરાને ચેનલ છે યુટ્યુબ ચેનલ. પણ મેં કીધું મને કે નહીં કે હું તમને ઘડી કરીને કહી એમ કીધું, પછી કીધી જ નહીં મને. તો એવું બધું છે. ચાલો મમ્મી તો ગયા છે ગામડે, આજે છે રવિવાર, તો ચાલો હવે મેરેજમાં જઈશું અને ત્યાં આપણે કંઈક વિડીયો શૂટ કરશું ને તો તમને જરૂરથી બતાવશું. ચાલો સાચી રીકી મિસ્ટેક કરું ને કે હું મિસ્ટેક કરીને કહેવાનું તો રહી જ ગયું. આ 4 શેડ છે બરોબર, આ તો સમજા થોડુંક યુનિક છે, આ થોડુંક સમજાય થોડુંક અલગ છે એમ. પણ આ બે મને છે હરખા જેવા જ લાગે થોડુંક આમ. આ કેવા કાંઈ હરખા નહીં આમ જો. Purple ને ના brown. ના કલર આ તો કદાચ પિંક શું કે રોઝ ગોલ્ડ બે સેમ કેવું લાગે. આ એકદમ પતલી પટ્ટી છે ને આ આમ થોડીક પોળી છે એમ. થોડા ગ્રીન ડાયમંડ આવતા હોય, રેડ ડાયમંડ આવતા, એવો થોડોક લીધો હોત ને બાટલી કલરના ડાયમંડ આવતા થોડોક અલગ થઈ જાય એમ. એવા કપડા આપણે વધારે હોય એમ વાત. નેક્સ્ટ ટાઈમ હવે એવું કરશું. હા તો એવું કરશું, તો ધ્યાન રાખજો. હા એ હવે ચાલે હવે પેલું ને છેલ્લું એટલે ત્યાં કરે છે. જો પહેલા વર્ષનો, આ બીજા વર્ષનો, આ ત્રીજા વર્ષનો, ચોથા વર્ષનો, 2 વર્ષના તો થઈ ગયા એટલે આ ત્રીજા ને ચોથા વર્ષનો એડવાન્સમાં થઈ ગયો છે. એટલે હવે 2 વર્ષની હવે 5મા વર્ષે કંઈક એમ મળશે. તો ને, અમારે દર વર્ષે જાય. 5મા વર્ષે હવે એમ થોડું હાલતા હશે. હાલે તો જ જો અને તમે જરૂરથી કોમેન્ટ કરજો કે તમને વેલેન્ટાઇન્સમાં શું ગિફ્ટ મળી. હવે એ તો મળે ને. હે ક્યાં બોલે? અત્યારે વાગી ગયા છે 9:15 અને અત્યારે આપણે મેરેજમાંથી તો ક્યારના આવી ગયા છે વી. પણ અત્યારે તો આપણે તુવેર દાળ તો નહીં પણ તુવેર ખોલવા બેઠા છે વી. કાલ મમ્મી આવતા હતા ભાવના બેન કે રાધિકા તો થોડીક તુવેર આવી છે લઈ જાય એમ ના પડે. મારે કાંઈ લઈ જાય નથી, મેં કીધું મારે ફોલવી પડે કેટલી વાર લાગે એમ. સામેવાળા રીતા માસી દઈ ગયા ભાગમાં જતી ફોલવાની તો શું કરવાનું. તો એવું છે એટલે તુવેર આપણે ફોડવી તુવેર જ કહેવાય ને. દાને દાને પે લિખા ખાને વાલે કા નામ. આ તુવેર ઉપર આપણે જ ખાવાનું નામ લખ્યું હતું. પણ ખાવાનું નામ તો એવું ક્યારે બનાવવું એમ વિચારું છું. હાજે તો તુવેરનું બને નહીં શાક, બપોરે તમે કઈ હો નહીં. તો બપોર તમારે પપ્પાને એને ખાવું એનું બનાવી નાખે એમ એમ પછી બે હાટું હું હવારે શાક બનાવું પછી બપોરે 2 શાક બનાવું એમ થાય એવું. તો હું એમ કહું હવારે બને નાખું તુવેર ટોટાનું શાક, તમારે હાલે નહીં આખો દિવસ બપોર ન હાલે. રામ 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 રામ. રામ હાલે નહીં એટલું. હાલે ને બીજું શું હોય. તો એવું કંઈક વિચાર્યું તો રામ 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 રામ. અને હા તમારે એક વસ્તુ પણ કહેવાની રહી ગઈ કે કાલ મેં બધાને પૂછ્યું હતું કે જલારામ બાપા છે કયા ભગવાનના ભક્ત હતા, કયા ભગવાનની પૂજા કરતા તમને ખબર છે? રામ ભગવાનની. લગભગ રામ જ હશે. હા રામ ભગવાનની પૂજા કરતા હતા અને એકની કોમેન્ટ પણ આવી છે, નામ મને ભૂલાઈ ગયું છે, એને સાચો જવાબ આપ્યો છે કે હા રામ ભગવાનની પૂજા કરતા હતા. અને બીજું એ કે અમારા આજે નાના જે ઓફ થઈ ગયા ઘણા લોકોએ ઓમ શાંતિનો મેસેજ મોકલ્યો છે, તો બધાનો ખૂબ ખૂબ આભાર. અને બસ એટલું છે. તો આજનો વિડીયો અહીંયા એન્ડ કરશું કે હજી સંજયભાઈ પાસે ઉખાણું લઈ લઈ? એ તો મોડો આવશે ત્યાં તો આપણે હોઈ જાવ. કે તો કાલનો વિડીયો છે ને જોવાનું બિલકુલ પણ ભૂલતા નહીં. આપણે એક વસ્તુ ન આવી છે તો કાલનો વિડીયો જોવાનું છે ને બિલકુલ પણ ભૂલતા નહીં. કાલે આપણે એક વસ્તુ છે ને એનું અનબોક્સિંગ કરવાનું છે. અનબોક્સિંગ મને નથી ખબર. તમને ખબર છે આપણી બહુ પહેલા વસ્તુ આવી ગઈ છે પણ મેરેજના ચક્કરમાં આપણે બતાવી નથી. આપણે એવું છે ને યુઝ નથી કરી. ખાસ તો મેરેજ હારે જ મગાવી હતી પણ તો એ મેરેજમાં યુઝ ન થાય એવું છે. એવું છે. તો કાલ આપણી વસ્તુનું અનબોક્સિંગ કરવાનું છે તો બિલકુલ પણ જોવાનું ભૂલતા નહીં. તો ફરી મળીશું કાલ નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે.